નારાયણ નારાયણ હરિ ઓમ નારાયણ નારાયણ હરિ ઓમ. દિવસ રાત જે ગરીબ ખેડૂત દિવસમાં માત્ર 2 વાર ભગવાનના નામનો જપ કરે છે તે નારદ મુનિ કરતાં મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે? વિષ્ણુજીના તેલના કટોરાએ એવું કયું સત્ય બતાવ્યું જેનાથી નારદજી અવાચક થઈ ગયા? નારદ શાંત અને ગાઢ જંગલના રસ્તે એકલા ચાલતા હતા. ચારે બાજુ ઝાડમાંથી માત્ર સૂર્યપ્રકાશ ફિલ્ટર થતો હતો અને પવનના સુસવાટાનો અવાજ હતો. તેના એક હાથમાં તેની પ્રિય વીણા હતી, પણ આજે એની આંગળીઓ વીણાના તાર પર ન હતી. તેના ચહેરા પર એક વિચિત્ર સંતોષ અને સહેજ ગર્વ દેખાતો હતો. ચાલતી વખતે તે અટકી ગયો અને આકાશ તરફ જોઈને હસ્યો. તે મનમાં વિચારે, કહેવાય છે કે આ સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન વિષ્ણુનો તેમનાથી મોટો ભક્ત કોઈ હોઈ જ ન શકે. છેવટે તે જાગતી વખતે, સૂતી વખતે અને જાગતી વખતે દરેક શ્વાસ સાથે નારાયણ નારાયણનો જપ કરતો હતો. તેમનું સમગ્ર જીવન માત્ર ભક્તિમાં સમર્પિત હતું. તેને દુનિયાના બીજા કોઈ કામ પ્રત્યે લગાવ નહોતો. આ વિચારને ધ્યાનમાં રાખીને અંદર એક મહાન આત્મવિશ્વાસ ભરેલો. અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે આજે આ હકીકતની પુષ્ટિ થવી જ જોઈએ. તેને લાગ્યું કે ભગવાન તરફથી તેની પ્રશંસા સાંભળવી કેટલી સુખદ હશે. એમ વિચારીને તેણે પોતાની દિશા બદલી અને સીધા વૈકુંઠ તરફ જતા માર્ગ તરફ આગળ વધ્યા. તેના પગલાં સીધા વૈકુંઠના દિવ્ય તરફ જાય છે. માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યા હતા. તે રસ્તામાં અન્ય કોઈ વિચાર વિચારી શકતો ન હતો. તેના મનમાં એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો હતો કે ભગવાન તેનું નામ કેવી રીતે લેશે. વૈકુંઠના શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણમાં પહોંચતા જ તેણે જોયું કે ભગવાન વિષ્ણુ શીશનાગની પથારી પર શાંતિથી આરામ કરી રહ્યા છે. ત્યાંથી એક હવામાં એક અલગ જ પ્રકારની શાંતિ હતી. નારદ મુનિ ધીરે ધીરે ચાલ્યા અને ભગવાનની ખૂબ નજીક આવ્યા. તેણે ખૂબ જ આદરપૂર્વક તેના બંને હાથ જોડીને ભગવાન સમક્ષ માથું નમાવીને પ્રણામ કર્યા. તેમની અભિવાદન કરવાની રીતમાં નમ્રતા હતી, પણ પોતાનું નામ સાંભળવાની તેની આંખોમાં ઊંડી ઉત્સુકતા હતી. તે સ્પષ્ટ દેખાતું હતું. ભગવાન વિષ્ણુએ આંખો ખોલીને નારદને જોયા. વધુ સમય બગાડ્યા વિના નારદે સીધો જ પોતાની લાગણી વ્યક્ત કરી. તેણે પૂછ્યું, હે પ્રભુ, મારા મનમાં એક જ જિજ્ઞાસા છે. કૃપા કરીને મને કહો કે આ 3 લોકમાં તમારો સૌથી મોટો, સાચો અને સૌથી પ્રિય ભક્ત કોણ છે? ભગવાન વિષ્ણુએ નારદના ચહેરાના હાવભાવ અને તેમની આંખોમાં છુપાયેલ અભિમાનને ઊંડાણપૂર્વક જોયું. તેના હોઠ પર થોડું ખૂબ જ શાંત સ્મિત દેખાયું. ધાર્યા પ્રમાણે તેણે નારદનું નામ ન લીધું. તેના બદલે તેણે તે ખૂબ જ સહજ અને મધુર અવાજમાં કહ્યું, નારદ પૃથ્વી પર એક નાનકડા ગામમાં રહે છે. તે ખૂબ જ સામાન્ય ખેડૂત રહે છે. મારી નજરમાં તે મારા સૌથી મોટા અને સાચા ભક્ત છે. આ જવાબ સાંભળીને નારદના પગલાં થંભી ગયા. તેના ચહેરાનું રંગ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો. તેના ચહેરા પર જે સ્મિત અને અભિમાન હતું તે પળવારમાં ગાયબ થઈ ગયું. તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. કંઈક કહો તેઓ ઈચ્છતા હતા, પરંતુ તેઓમાં ઈશ્વર સમક્ષ ખુલ્લેઆમ વિરોધ કરવાની હિંમત ન હતી. તે ચૂપચાપ ત્યાંથી પાછો ફર્યો, પણ તે ખેડૂતને જોઈને તેના મનમાં ભારે અસ્વસ્થતા પેદા થઈ ગઈ. તેણે તરત જ ત્યાંથી પૃથ્વી તરફ પ્રયાણ કર્યું. વૈકુંઠ છોડ્યા પછી બીજી જ ક્ષણે નારદ મુનિ પૃથ્વી જગતના એ નાનકડા ગામમાં પહોંચ્યા. સવારનો સમય હતો અને આકાશમાં હજુ થોડો અંધકાર હતો. સૂર્ય સંપૂર્ણ રીતે ઉગ્યો ન હતો. નારદ એક ઝૂંપડીની બહાર જઈને ઊભા રહ્યા. તે એક જર્જરિત, કાદવ અને છાણવાળી ઝૂંપડી હતી જે ખેડૂતની હતી. ઝૂંપડીની અંદર એક વૃદ્ધ અને નબળા ખેડૂત તેના જૂના, છૂટા અને તૂટેલા ખાટલામાંથી ઊભા થયા. તેના ચહેરા પર જીવનભરનો તે ઊંડો દેખાવ થાક સ્પષ્ટ દેખાતો હતો, જે રાતભર ઊંઘ્યા પછી પણ દૂર થતો નહોતો. તેનું શરીર માત્ર હાડકાનું હાડપિંજર જેવું લાગતું હતું. જાગતાની સાથે જ તેણે આકાશ તરફ જોયું. તમારા ખરબચડા અને કાદવના ડાઘવાળા બંને હાથ ફોલ્ડ કર્યા. મેં મારી આંખો બંધ કરી અને પૂરા હૃદય અને ઊંડી શ્રદ્ધા સાથે માત્ર એક જ વાર કહ્યું, હે નારાયણ. તેના અવાજમાં એક વિચિત્ર શાંતિ હતી. આ પછી તે તરત જ પોતાની જગ્યાએથી ઉઠ્યો.
કોઈ પણ સમય બગાડ્યા વિના તેણે ખૂણામાં પડેલું તેનું ભારે અને જૂનું હળ તેના નબળા ખભા પર ઉપાડ્યો અને સીધો તેના ખેતર તરફ ગયો. ખેતરમાં પહોંચતાની સાથે જ ખેડૂતે હળને જમીનમાં નીચું કરી દીધું અને બળદનો ઉપયોગ કરવા લાગ્યો. સૂર્ય આકાશમાં આવી ગયો હતો અને તે ગરમ હતો. તે સીધો તેની પીઠ પર પડી રહ્યો હતો. પરસેવાના કારણે તેના ફાટેલા અને જૂના કપડાં સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયા હતા અને તેના શરીર સાથે ચોંટી ગયા હતા. તેના ખુલ્લા પગ પર મોટા મોટા ફૂલ્લા હતા, જેમાંથી કેટલાકને લોહી પણ વહી રહ્યું હતું. પરંતુ તેણે તે બંજર અને કઠણ જમીનને રોક્યા વિના અને ફરિયાદ કર્યા વિના ખેડવાનું ચાલુ રાખ્યું. તે સંપૂર્ણપણે એકલું છે. તે ત્યાં હતો અને ખૂબ જ શાંતિથી પોતાનું કામ કરી રહ્યો હતો. તેના હોઠ એક વાર પણ હલ્યા નહીં. તેણે એક વાર પણ ભગવાનનું નામ ન લીધું. તે ફક્ત તેની બધી શક્તિથી તે સખત માટીને નરમ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના શરીર પરની નસો દેખાતી હતી. આ રીતે આખો દિવસ સતત કામ કરતા પસાર થઈ ગયો અને ધીમે ધીમે સૂરજ આથમવા લાગ્યો. ખેતરની નારદ મુનિ કિનારે એક ખૂબ જ મોટા અને ગાઢ વૃક્ષની પાછળ છુપાયેલા સવારથી આ સમગ્ર ઘટનાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તે પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસ્યો ન હતો. જેમ જેમ દિવસ પસાર થતો હતો તેમ તેમ તેના ચહેરા પર નિરાશા, ગુસ્સો અને એક વિચિત્ર મૂંઝવણ વધી રહી હતી. તે મનમાં ગણગણાટ કરી રહ્યો હતો, આ માણસ કેવો ભક્ત છે. આખા 24 કલાકમાં તેણે સવારે માત્ર એક જ વાર ભગવાનનું નામ લીધું. બાકીનો સમય તે આ ગંદી માટીમાં જ રમતા અને પરસીવો પાડતો રહ્યો. આખા દિવસ દરમિયાન તેમણે ન તો કોઈ ભજન કર્યું, ન કોઈ કીર્તન કર્યું, ન તો કોઈ મંદિરમાં ગયા કે ન કોઈ માળા જપ કરી. તે પોતાના કામમાં જ અંધ બની ગયો છે. નારદને એમને દ્રઢપણે વિશ્વાસ હતો કે ભગવાન વિષ્ણુએ આજે બહુ મોટી ભૂલ કરી છે. તેને લાગ્યું કે આ નમ્ર અને અભણ ખેડૂતની દિવસમાં એક વખતની પ્રાર્થનાનું તેના દિવસ રાત સતત મંત્રોના જાપની સરખામણીમાં કોઈ મૂલ્ય નથી. તે ખૂબ જ અપમાન અનુભવવા લાગ્યો. રાતનો અંધકાર આવી ગયો હતો. ખેડૂત તેના હળ સાથે પાછો ફરે છે. મારી પેલી નાની ઝૂંપડીમાં પાછો ફર્યો. આખા દિવસની મહેનત પછી તેના શરીરની બધી તાકાત જતી રહી. તેના પગલાં ડગમગતા હતા. તેણે ખૂણામાં રાખેલા વાસણમાંથી થોડું પાણી પીધું અને પછી કપડામાં લપેટી સૂકી રોટલીનો નાનો ટુકડો ખાધો. રોટલી એટલી સખત હતી કે તે ચાવી પણ શકતો નહોતો. સંઘર્ષ કરવો પડ્યો. પાણી પીધા પછી તે કોઈ પણ પથારી વિના તેના જૂના અને ખાટલાઓથી ભરેલા પલંગ પર પડ્યો. તેનું શરીર દર્દથી કંપી રહ્યું હતું. ઊંઘના ઊંડાણમાં પડીને અને તેની ભારે આંખો બંધ કરવાની થોડી જ સેકન્ડ પહેલા તેણે એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને ફરી એકવાર ખૂબ જ નીચા અવાજમાં કહ્યું, ઓહ. આટલું કહેતા જ નારાયણ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. આ બધું જોઈને નારદ મુનિ પોતાની જાતને વધુ રોકી ન શક્યા. આ ગેરસમજ દૂર કરવા તે જ રાત્રે તરત જ વૈકુંઠ પરત ફર્યા. ઝડપથી ચાલીને તે આવીને સીધો ભગવાન વિષ્ણુની સામે ઊભો રહ્યો. આ વખતે તેના ચહેરા પર પહેલા જેવી નમ્રતા નહોતી, પણ તેની આંખોમાં સ્પષ્ટ ફરિયાદ અને ગુસ્સો હતો. તેણે કોઈ પણ ખચકાટ વિના વિષ્ણુજીને સીધું જ કહ્યું, ભગવાન, મેં તે ખેડૂતનો આખો દિવસ ખૂબ નજીકથી જોયો છે. તે કોઈ પણ સામાન્ય રીતે તમારો સૌથી મોટો ભક્ત ન હોઈ શકે. તે આખો દિવસ કાદવ અને પરસેવામાં ડૂબેલો રહે છે. તેણે આખા દિવસમાં માત્ર 2 વાર જ કર્યું, એકવાર સવારે અને એકવાર રાત્રે તમારું નામ લીધું છે. બાકીનો સમય તે તમારા વિશે ભૂલી ગયો અને ફક્ત તેના ખેતર વિશે જ વિચારતો રહ્યો. તો પછી તે મારાથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે? વિષ્ણુજીએ નારદની આ બધી કઠોર વાતો ખૂબ જ શાંતિથી અને ધીરજથી સાંભળી. તેણે નારદને વિક્ષેપ આપ્યો ન હતો અને તેની સાથે દલીલ પણ કરી ન હતી. તેના બદલે ભગવાન વિષ્ણુ તેમના પલંગ પરથી થોડા ઊભા થયા. તેણે પોતાની પાસે રાખેલો માટીનો વાટકો ઉપાડ્યો. વાટકી કાંઠા સુધી તેલથી ભરેલી હતી. તેલ એટલી હદે ભરાયેલું હતું કે જો હળવો પવન પણ ફૂંકાય અથવા હાથમાં થોડું કંપન આવે તો તેલ છલકાઈને જમીન પર પડી જાય. વિષ્ણુજીએ ખૂબ જ કાળજીપૂર્વક તે વાટકો નારદ તરફ ખસેડ્યો અને તેમના શાંત સ્વરે કહ્યું, નારદ, હું તમારી વાતનો જવાબ આપીશ, પણ એ પહેલાં મારી થોડી કૃપા કરવે. આ બાઉલને તમારા બંને હાથમાં લો અને પાસાના તે મોટા પહાડની પ્રદક્ષિણા કરો અને અહીં પાછા આવો. પણ મારી એક જ શરત છે કે આ વાટકીમાંથી તેલનું એક ટીપું પણ જમીન પર પડવું નહીં. આ વિચિત્ર કામ જોઈને નારદને થોડું આશ્ચર્ય થયું,
પરંતુ તેણે કોઈ પણ કિંમતે ભગવાન સમક્ષ પોતાને ન્યાયી ઠેરવવા જોઈએ, સાબિત કરવા માંગતો હતો. તેથી તેણે તરત જ આ પડકાર સ્વીકારી લીધો. તેણે ખૂબ જ કાળજીપૂર્વક બાઉલને તેના બંને હાથમાં પકડ્યો અને ફેરવ્યો અને પર્વત તરફ ચાલ્યો. બીજી જ ક્ષણે નારદ મુનિ એ મોટા પર્વતના ખરબચડા અને ખડકાળ માર્ગ પર ખૂબ જ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. તેઓના બંને હાથમાં તે તેલના કટોરા હતા. તેને ખૂબ જ મજબૂતીથી પકડી રાખતા હતા, જાણે તેની આંખો પટપટાવવાનું ભૂલી ગઈ હતી. તેનું આખું ધ્યાન માત્ર તેલથી ભરેલા બાઉલની ધાર પર કેન્દ્રિત હતું. ભારે તણાવને કારણે તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તે જમીન પરના પથ્થરોને જોઈને અને માપીને દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક લે છે રાખતા હતા. એ પહાડી રસ્તો ખૂબ જ કપરો અને પવનવાળો હતો. તેથી જ નારદના શ્વાસ પણ ખૂબ જ ઝડપી થવા લાગ્યા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેનું ધ્યાન એક સેકન્ડ માટે પણ બાઉલની ધાર પરથી હટ્યું નહીં. તેઓ રસ્તા પરના લીલાછમ વૃક્ષો અને છોડ, વાદળી આકાશ, ઉડતા પક્ષીઓ અથવા વિશ્વની અન્ય કોઈ વસ્તુ જોઈ શકતા નથી રહેતો હતો. આ ક્ષણે તેનું સમગ્ર અસ્તિત્વ, તેની સમગ્ર ચેતના અને તેનું આખું મન કોઈ પણ રીતે તેલને ઢોળવાથી અટકાવવામાં વ્યસ્ત હતું. તેના હોઠ સાવ બંધ હતા. નારાયણ નારાયણનું તે મંત્ર જે હંમેશા તેમના મુખમાંથી નીકળતો હતો, તે પણ આ સમયે સાવ શાંત હતો. તેમના મનમાં ભગવાનનો પણ વિચાર આવ્યો ન હતો. તેલ બચાવવા માટે માત્ર એક વિશાળ દબાણ હતું. એ જ રીતે એક સમયે એક પગલું ભરીને તેણે કોઈક રીતે આખો મામલો સમાપ્ત કર્યો. પર્વતનો તે મુશ્કેલ પરિક્રમા પૂર્ણ કર્યા પછી નારદ મુનિએ રાહતનો ઊંડો અને લાંબો નિસાસો લીધો અને ભગવાન વિષ્ણુની સામે પાછા ઊભા થયા. તેના ચહેરા પર પરસીવો હતો, પણ વાટકીમાંથી તેલ એક ટીપું પણ પડ્યું ન હતું. નારદના ચહેરા પર હવે ખૂબ જ આનંદ અને વિજયનો ગર્વ હતો. તેણે ખૂબ જ કાળજીપૂર્વક વાટકો પાછો ભગવાનના હાથમાં મૂક્યો અને મનમાં વિચાર્યું કે તે ભગવાન દ્વારા આપવામાં આવેલી સૌથી મુશ્કેલ પરીક્ષામાં પણ સરળતાથી પાસ થઈ ગયો છે. હવે આપણે ભગવાનને સ્વીકારવું પડશે કે તે મહાન છે. ભગવાન વિષ્ણુએ તે વાટકો પાછો બાજુ પર રાખ્યો. તેણે નારદની આંખોમાં ખૂબ ઊંડાણપૂર્વક જોયું અને પછી ખૂબ જ નરમ, શાંત પણ ગંભીર સ્વરે પૂછ્યું, નારદ, જ્યારે તમે આ તેલના કટોરાથી તે પર્વતની પરિક્રમા કરી રહ્યા હતા, ત્યારે તે પ્રવાસ દરમિયાન તમે કેટલી વાર મારું નામ લીધું? ભગવાન વિષ્ણુનો આ નાનકડો પ્રશ્ન સાંભળતાની સાથે જ નારદના ચહેરા પરની બધી ખુશીઓ અદૃશ્ય થઈ ગઈ. તે સ્તબ્ધ જણાતો હતો. તેનું મન સાવ કોરું થઈ ગયું. તેણે હચમચાવીને કહ્યું, ભગવાનના ચહેરા પરથી તેની આંખો દૂર કરી અને તેમને નીચે વાળ્યા. પ્રભુ, મારું સમગ્ર ધ્યાન તેલનું એક ટીપું પણ નીચે ન પડે તેની ખાતરી કરવા પર હતું. તમે પોતે જ કહ્યું, તેલ ન ઢોળાય તેવું કહેવામાં આવ્યું હતું. જો હું એક ક્ષણ માટે પણ મારી જાતને વિચલિત કરીશ અથવા કંઈક બીજું વિચારીશ તો હું મારું સંતુલન ગુમાવીશ અને તેલ જમીન પર પડી જશે. એ બાઉલ સંભાળવાના દબાણ હેઠળ હું એકવાર પણ તમારું નામ બોલી શક્યો નહીં. નારદના અવાજમાં હવે પહેલા જેવો આત્મવિશ્વાસ રહ્યો ન હતો, પણ એક અકળામણ હતી. ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રેમથી હસ્યા. તેમની આંખોમાં નારદ માટે ખૂબ જ કરુણા હતી. તેણે પોતાનો હાથ લંબાવીને નારદના ખભા પર મૂક્યો અને ખૂબ જ શાંતિથી કહ્યું, નારદજી, મેં તને તેલની વાટકી સંભાળવાનું બહુ નાનું કામ સોંપ્યું હતું અને એક નાનકડા કામના બોજ હેઠળ, તે એક શરતના દબાણ હેઠળ તમે મને પૂર્ણ કરો પ્રકારનું ભૂલી ગયા. તમારા બધા મંત્ર જાપ બંધ થઈ ગયા છે. હવે એક ક્ષણ માટે તે ગરીબ ખેડૂત વિશે વિચારો. તેના આખા પરિવારના ભરણ પોષણનો બોજ તેના માથા પર છે. તેના જીવનમાં ભયંકર ગરીબી છે. તેણે દરરોજ હાડકાં તોડી નાખનારી મહેનત કરવી પડે છે. જીવનનો એ ભાગ એટલો મોટો, એટલો ભારી અને એટલો પીડાદાયક છે, સંપૂર્ણપણે એકલા જવાબદારીઓ ઉપાડી લે છે. વિષ્ણુજીએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે આટલો ભારી બોજ, જીવનનો આટલો મોટો સંઘર્ષ અને આખા દિવસ દરમિયાન આટલી પીડા હોવા છતાં તેઓ સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલા મને યાદ કરવાનું ભૂલતા નથી. તે પોતાના કામથી ભાગતો નથી. તે તેની દુનિયાવી બાબતો અને તેનું કામ સંપૂર્ણ ઈમાનદારીથી કરે છે અને તે સખત મહેનતથી કરે છે. અને તે કામના થાક વચ્ચે પણ તે મને તેના હૃદયમાં રાખે છે. આ સાચી ભક્તિ છે, નારદ. ભક્તિ એટલે માત્ર કામ છોડીને નામનો જપ કરવો એ નથી, પરંતુ કામ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટો યોગ છે.
ભગવાનના આ શબ્દો સાંભળીને નારદના બંને હાથ અચાનક ધ્રુજવા લાગ્યા. તેમની આંખોના ખૂણામાં આંસુ વહી ગયા અને તેના ગાલ પર પડ્યા. તેની અંદરનું બધો અભિમાન, તે બધો અહંકાર અને પોતાની મહાન ગણવાનું ભ્રમ એક જ ક્ષણમાં કાચની જેમ વિખેરાઈ ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના તેણે પૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાન વિષ્ણુની સામે તેના બંને હાથ જોડી દીધા અને તેમના ચરણોમાં માથું નમાવ્યું. આજે તેમણે સાચી ભક્તિ અને ક્રિયાનો સાચો અર્થ ઊંડો સમજી લીધો હતો. ખરી ભક્તિ એ નથી કે કામ છોડીને નામ જપવું, પણ કામ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું. જો તમે પણ આમાં માનતા હો તો જીવનને સાચી દિશા આપતી આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભગવાનનો આ પાઠ શેર કરો. કૃપા કરીને તેને અન્ય લોકો સુધી પહોંચાડો. જય શ્રી નારાયણ.